ભગવાન સાથે સીધી વાત કરવાના પુસ્તકમાંના દ્રશ્યમાન દેહો ની રચના મહાયોગ નામના 16મા અધ્યાયની કથાનો વિડીયો. પ્રથમ હું મારો પરિચય આપું છું. મારું નામ વલ્લભભાઈ ડાયાભાઈ ધામેલિયા છે. મારો જન્મ હિન્દુસ્તાનના ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના મઢડા ગામે લાટવાળા નામથી ઓળખાતા પટેલ પરિવારમાં થયેલ છે. હું પાલિતાણા મુકામે દસ્તાવેજ લખવાનો ધંધો કરતો હતો. હાલ સુરત મુકામે મારા સંતાનો સાથે સુખેથી મારું નિવૃત્ત જીવન પસાર કરી રહ્યો છું. હવે હું તમને ભગવાન સાથે સીધી વાત કરવાના પુસ્તકમાં વર્ણવેલા ચેતન બ્રહ્માંડ દ્વારા સૂક્ષ્મ બ્રહ્માંડના માધ્યમથી વર્તમાનમાં હરપળ પસારિત થતા વિચારરૂપી ઓમ, અધ્યક્ષ કૃષ્ણરૂપી આત્મા સમ સૂક્ષ્મ દેહો, નિર્માતા રૂપી મન, કલાકાર રૂપી બુદ્ધિ અને સુપરવાઇઝર રૂપી જીવો નામના પંચો દ્વારા આકાશરૂપી પ્રથમ તત્વના, બ્રહ્માસ્ત્ર કિરણો સમ અગ્નિ રૂપી બીજા તત્વના, વાયુ સમ પવનસૂત રૂપી ત્રીજા તત્વના, ઇન્દ્ર સમ જળરૂપી ચોથા તત્વના અને પૃથ્વી રૂપી પાંચમા તત્વના સંયોજનથી રચાતા દ્રશ્યમાન સૃષ્ટિના તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો ના દ્રશ્યમાન દેહોની રચના તેમજ જળચર અને સ્થળચર, વનસ્પતિ, વૃક્ષો, વેલાઓ, ઘાસો, શેવાળો, પશુઓ, પ્રાણીઓ, પક્ષીઓ, વાનરો, જીવાણુઓ, કીટાણુઓ, અણુ અને પરમાણુના દ્રશ્યમાન દેહોની રચના વિશે ભગવાને બતાવેલી 16મા અધ્યાયની કથા સંભળાવું છું. વલ્લભ કહે કે હે સુપર પાવર, હવે મને દ્રશ્યમાન દેહોની રચનાની શરૂઆત વિશે સમજાવો અને દ્રશ્યમાન દેહોની રચના કેવી રીતે થઈ તે સમજાવો અને દ્રશ્યમાન દેહોના બંધારણના મુખ્ય તત્વો વિશે સમજાવો અને આ રીતના દ્રશ્યમાન દેહોની રચનાની પ્રક્રિયા વિશે સમજાવો. સુપર પાવર કહે કે હે વલ્લભ, હવે હું તને દ્રશ્યમાન દેહોની રચનાની શરૂઆત વિશે સમજાવું છું અને દ્રશ્યમાન દેહોની રચના કઈ રીતે થાય છે તે સમજાવું છું અને દ્રશ્યમાન દેહોના બંધારણના મુખ્ય તત્વો વિશે સમજાવું છું અને દ્રશ્યમાન દેહોની રચનાની પ્રક્રિયા વિશે સમજાવું છું. 1400 અબજ વર્ષ પૂર્વે તારા, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ, ચંદ્રો અને પિંડો અને પિંડોની ભેજયુક્ત પૃથ્વીઓ, સમુદ્ર, સરોવરો, તળાવો, ઝરણાઓ અને નદીઓના પાણીમાં સૂર્યોમાંથી પરાવર્તન પામીને આવતા બ્રહ્માસ્ત્ર કિરણોના પરાવર્તન થવાથી તેમાં ઉર્જા અને પ્રકાશ ઉત્પન્ન થવા લાગ્યા હતા અને તેમાં રહેલા પાણી વરાળનું સ્વરૂપ ધારણ કરીને વરસાદના રૂપે વરસવા લાગ્યા હતા અને આ રીતના વરસાદો લાખો વર્ષ સુધી સતત વરસતા રહ્યા હતા અને ક્રમે આ રીતના વરસાદોનું પ્રમાણ નિયંત્રણમાં આવવા લાગ્યું હતું. ત્યારબાદ પૃથ્વીઓ અને તેના સૌરમંડળમાં રહેલા જળ અને વાયુ ખરોના પ્રકારના વિટામિનો, રસાયણો, ધાતુઓ, સાકર, ખાદ્ય અને ખનિજ તેલો, ખનિજો, પ્રોટીનો, ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન, સ્વાદો, રંગો, ઘી, દૂધ, દહીં, સ્વાદો અને ગંધોના સંયોજનોથી બનેલી માટી અને પથ્થરના સંયોજનવાળા પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનથી ભરેલા અણુઓ અને પરમાણુઓમાં ચેતન તત્વરૂપી બ્રહ્માસ્ત્ર કિરણો પ્રવેશવા લાગ્યા હતા અને તેને જીવાણુના રૂપમાં રૂપાંતર કરવા લાગ્યા હતા અને તેમાં અધ્યક્ષ રૂપી સૂક્ષ્મ દેહો, નિર્માતા રૂપી મન, સલાહકાર રૂપી વિચારો, કલાકાર રૂપી બુદ્ધિ અને સુપરવાઇઝરો રૂપી જીવોના નર અને માદાના અલગ અલગ પંચો સંયુક્ત રીતે નિવાસ કરવા લાગ્યા હતા. આ રીતના નર અને માદાના અલગ અલગ પંચોના સંયોજનવાળા જીવાણુઓ પોતાના દેહોના વિભાજનની પ્રક્રિયાઓથી વંશવૃદ્ધિ પામીને પૃથ્વીઓમાં અને તેના સૌરમંડળમાં પારદર્શક સાદર બનીને પરપોટાની જેમ ફેલાવા લાગ્યા હતા. આ રીતના નર અને માદાના અલગ અલગ પંચોના સંયોજનવાળા જીવાણુઓ પોતાના દેહોના વિભાજનની પ્રક્રિયાઓથી વંશવૃદ્ધિ પામીને
પૃથ્વીઓમાં અને તેના સૌરમંડળમાં પારદર્શક આભા મંડળ બનીને પરપોટાની જેમ ફેલાઈને ભેજયુક્ત પૃથ્વીઓ, સમુદ્રો, સરોવરો, તળાવો, ઝરણાઓ અને નદીઓના પાણીમાં દૃશ્યમાન દેહોની પ્રાથમિક રચનાના ભાગરૂપે પોતાના દેહોના વિભાજનની પ્રક્રિયાથી વંશવૃદ્ધિ પામીને શિવાળ અને પૂરારૂપી ભ્રૂણોનું સર્જન કર્યું હતું. આ રીતના નર અને માદાના અલગ અલગ પંચોના સંયોજનવાળા શિવાળ અને પૂરારૂપી જીવ ભ્રૂણો ભેજયુક્ત પૃથ્વીઓ, સમુદ્રો, સરોવરો, તળાવો, ઝરણાઓ અને નદીઓના પાણીમાં સાધનની જેમ પથરાઈ ગયા હતા. આ રીતની ભેજયુક્ત પૃથ્વીઓ, સમુદ્ર, સરોવરો, તળાવો, ઝરણાઓ અને માટીઓના પાણીમાં સાધનની જેમ પથરાયેલા નર અને માદાના અલગ અલગ પંચોના સંયોજનવાળા જીવાણુરૂપી શેવાળ અને પૂરાના ભ્રૂણમાં જીવન જ્યોત સમાન ચેતનરૂપી બ્રહ્માસ્ત્ર કિરણો પ્રવેશવા લાગ્યા હતા અને તેને દૃશ્યમાન દેહોના રૂપમાં રૂપાંતરિત કરવા લાગ્યા હતા અને તેમાં અધ્યક્ષરૂપી સૂક્ષ્મ દેહો, નિર્માતારૂપી મન, સલાહકારરૂપી વિચારો, કલાકારરૂપી બુદ્ધિ અને સુપરવાઇઝરરૂપી જીવો નામના પંચો નિવાસ કરવા લાગ્યા હતા. આ રીતના નર અને માદાના અલગ અલગ પંચોના સંયોજનવાળા શિવાળ અને પૂરાના ભ્રૂણોના દૃશ્યમાન દેહોના શિવાળોના ભ્રૂણના દૃશ્યમાન દેહોમાં રહેલા નર અને માદાના અલગ અલગ પંચોના સંયોજનવાળા જીવાણુઓ પોતાના દેહોના વિભાજનની પ્રક્રિયાથી વૈષ્ણવધિ પામીને શિવાળના ભ્રૂણરૂપી દૃશ્યમાન દેહોમાં વિસ્તરવા લાગ્યા હતા અને ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી શિવાળોના ભ્રૂણના દૃશ્યમાન દેહોને ખરવો પ્રકારના જીનેટિક બંધારણ, જાતિ, પ્રજાતિ, ગુણધર્મ, વર્તન, લક્ષણો, વર્ગ, વર્ણ, રૂપ, રંગ, સ્વાદ, ગંધ, શબ્દ, શ્રવણ, દ્રષ્ટિ અને ક્રિયાને ધારણ કરવાવાળી ખરવો પ્રકારની વનસ્પતિ, ઝાડો, છોડો, વૃક્ષો, વેલાઓ, ઘાસો, શેવાળોના નર અને માદાના અલગ અલગ પંચોના સંયોજનવાળા રાફડારૂપી દૃશ્યમાન દેહોમાં રૂપાંતરિત કરવા લાગ્યા હતા. આ રીતે બીજ અને કલમના માધ્યમ વગર શેવાળના ભ્રૂણરૂપી દૃશ્યમાન દેહોમાંથી પ્રથમ પ્રગટ થયેલી વનસ્પતિ, ઝાડો, છોડો, વૃક્ષો, વેલાઓ, ઘાસો અને શિવાળોના નર અને માદાના અલગ અલગ પંચોના સંયોજનવાળા ખરવો કોષોરૂપી જીવાણુ રાફડારૂપી દૃશ્યમાન દેહોમાં વાસ કરવા લાગ્યા હતા અને તેમાં અધ્યક્ષરૂપી સૂક્ષ્મ દેહો, નિર્માતારૂપી મન, સલાહકારરૂપી વિચારો, કલાકારરૂપી બુદ્ધિ અને સુપરવાઇઝરોરૂપી જીવોના નર અને માદાના અલગ અલગ પંચો સંયુક્ત રીતે નિવાસ કરવા લાગ્યા હતા. આ રીતની વનસ્પતિ, ઝાડો, છોડો, વૃક્ષો, વેલાઓ, ઘાસો અને શેવાળોના નર અને માદાના અલગ અલગ પંચોના સંયોજનવાળા રાફડારૂપી દૃશ્યમાન દેહો અલ્ટ્રાસાઉન્ડ, કર્ણ, અલ્ટ્રાવાયોલેટ કિરણોવાળી દૃષ્ટિ, મગજ, હૃદય, ફેફસા, પાચનતંત્ર, શ્વસનતંત્ર, રંગ, રૂપ, સ્વાદ, શબ્દ, સ્પર્શ, ચેતન, ગંધ, ભય, મિથુન, નિંદ્રા, મુખ, મળદ્વાર, શ્વેતાતંત્ર, મજ્જાતંત્ર અને સ્પર્શ ઇન્દ્રિયોને ધારણ કરતા હતા અને તેમાં જ્ઞાન, ગુણ, શક્તિ, પ્રેમ, સત્ય, ત્યાગ, અહિંસા, સંતોષ, દયા, કામ, ક્રોધ, ભૂખ, થાક, સ્વમાન, શ્રવણ, દ્રષ્ટિ, આશા, ત્રાણ, મોહ, અસત્ય, હિંસા, ધૃણા, ગમન, સ્વાર્થ, લોભ, લાલચ, કપટ, દ્વેષ અને ઈર્ષ્યારૂપી વેબસાઇટના પ્રભાવો પ્રગટ થતા હતા. આ રીતની વનસ્પતિ, ઝાડો, છોડો, વૃક્ષો, વેલાઓ, ઘાસો અને શેવાળોના રાફડારૂપી દૃશ્યમાન દેહોમાં નિવાસ કરતા કોષોરૂપી જીવાણુના પોતાના નિવાસસ્થાનરૂપી મહેલો, વિવિધ પ્રકારના રૂપ, રંગ, સ્વાદ અને ગંધના થડો, મૂળો, ડાળીઓ, શાખાઓ, પ્રશાખાઓ, પર્ણો, ફૂલો, ગર્ભરૂપી ફળોને ધારણ કરતા હતા અને જળ અને સ્થળમાં સ્થિર અને સ્થાયી સ્થિતિમાં મહાયોગીની જેમ તપસ્વીનું સ્વરૂપ ધારણ કરેલા હતા અને તેમાં સૂક્ષ્મ દેહો, મન, વિચારો, બુદ્ધિ અને જીવ બિરાજતા હતા અને તેના કોમ્પ્યુટરરૂપી મગજમાં આવેલા ચિત્તરૂપી મોનિટરમાં તમામ પ્રકારની વેબસાઇટો ખુલતી હતી.
આ રીતની વનસ્પતિ, ઝાડો, છોડો, વૃક્ષો, વેલાઓ, ઘાસો અને શેવાળોના રાફડારૂપી દ્રશ્યમાન દેહોમાં નિવાસ કરતા કોષોરૂપી જીવાણુઓમાં રહેલા સૂક્ષ્મ દેહોએ સમય જતાં પોતાના ઈચ્છિત દ્રશ્યમાન દેહોની માંગણી કરવા માંડી હતી અને પોતાના ઈચ્છિત દ્રશ્યમાન દેહોમાં પ્રવેશવા માટે સંઘર્ષ, ઘર્ષણ, તકરાર અને વાદ વિવાદ ઉત્પન્ન કરવા લાગ્યા હતા. આ રીતના સૂક્ષ્મ દેહોના વ્યવહારોને સુપરવાઇઝરો પ્રકારના જીવોએ શબ્દ અને ચિત્ર સહ ફિલ્માવીને વેબસાઇટોમાં મૂકવા માંડ્યા હતા અને આ રીતની વેબસાઇટો મારા સુપર કોમ્પ્યુટરના મોનિટરમાં ખુલવા લાગી હતી. આ રીતની વેબસાઇટોના માધ્યમથી મને સૂક્ષ્મદેહની તકરાર વિશે જાણ થઈ હતી. આથી નર અને માદાના પંચોના સંયોજનવાળી વનસ્પતિ, ઝાડો, છોડો, વૃક્ષો, વેલાઓ, ઘાસો અને શેવાળોના દ્રશ્યમાન દેહોની રચનાની સીધી રીતની પ્રક્રિયાને બંધ કરવા મેં ચેતન બ્રહ્માંડને સૂચના આપી હતી અને નર અને માદાના પંચોના સંયોજનવાળા દ્રશ્યમાન દેહોની રચના તેના ફળરૂપી ગર્ભમાં ઉત્પન્ન થતા બીજો અને તેના અંગોની કલમના માધ્યમથી ગુપ્ત પ્રક્રિયાથી કરવા સૂચના આપી હતી અને તે પ્રમાણે નર અને માદાના પંચોના સંયોજનોવાળી વનસ્પતિ, ઝાડો, છોડો, વૃક્ષો, વેલાઓ, ઘાસો અને શેવાળોના દ્રશ્યમાન દેહોની રચના તેના ફળરૂપી ગર્ભમાં ઉત્પન્ન થતા બીજો અને તેના અંગોની કલમોના માધ્યમથી ગુપ્ત પ્રક્રિયાથી વર્તમાનમાં અર્પણ થતી રહે છે અને સૂક્ષ્મ દેહોને આ રીતે ગુપ્ત પ્રક્રિયાથી રચાતા પોતાના દ્રશ્યમાન દેહોની રચનાની જાણકારી વર્તમાનમાં અર્પણ રહેતી નથી. આ રીતના નર અને માદાના પંચોના સંયોજનવાળી વનસ્પતિ, ઝાડો, છોડો, વૃક્ષો, વેલાઓ, ઘાસો અને શેવાળોના દ્રશ્યમાન દેહો તેના ફળરૂપી ગર્ભમાં ઉત્પન્ન થતા બીજો અને તેના અંગોની કલમોના માધ્યમથી ગુપ્ત પ્રક્રિયાથી ઉત્પન્ન થતા દ્રશ્યમાન દેહો તેના આનુવાંશિક ગુણ, ધર્મ અને માતૃગુણ ધર્મરૂપી જીનેટિક રૂપ, રંગ, સ્વાદ, ગંધ, શબ્દ, મૈથુન અને નિંદ્રા, ભય, ચેતન, જાતિ, પ્રજાતિ, વર્ગ, વર્ણ અને ક્રિયાને ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી બદલી શકતા નથી અને સૂક્ષ્મ દેહોને આ રીતે ગુપ્ત પ્રક્રિયાઓ રચતા પોતાના દ્રશ્યમાન દેહોની રચનાની પ્રક્રિયાની જાણકારી વર્તમાનમાં અર્પણ રહેતી નથી. આ રીતના નર અને માદાના અલગ અલગ પંચોના સંયોજનવાળા અને પુરાના ભ્રૂણોના દ્રશ્યમાન દેહોના પુરાના ભ્રૂણના દ્રશ્યમાન દેહોમાં રહેલા નર અને માદાના અલગ અલગ પંચોવાળા અલગ અલગ જીવાણુઓએ પોતાના દેહોના વિભાજનની પ્રક્રિયાથી વંશવૃદ્ધિ પામીને અલગ અલગ નર અને માદાના પંચોવાળા પુરાના ભ્રૂણ રૂપી દ્રશ્યમાન દેહોમાં વિસ્તરવા લાગ્યા હતા અને ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી નર અને માદાના અલગ અલગ પુરાના ભ્રૂણના દ્રશ્યમાન દેહોને ખરો પ્રકારના જીનેટિક બંધારણ, જાતિ, પ્રજાતિ, ગુણધર્મ, વર્તન, લક્ષણ અને વર્ગ અને વર્ણ રૂપી રંગ, સ્વાદ, શબ્દ, ગંધ, શ્રવણ, દ્રષ્ટિ, ક્રિયાને ધારણ કરવાવાળા ખરો પ્રકારના ખરીવાળા, ખરી વગરના, તનવાળા, તન વગરના શરીરરૂપ જળચર અને સ્થળચર પ્રાણી, પશુ, પક્ષી, કીટાણુ, જીવાણુઓ, માનવો અને વાંદરોના નર અને માદાના અલગ અલગ પંચોવાળા રાફડારૂપી દ્રશ્યમાન દેહોમાં રૂપાંતરિત કરવા લાગ્યા હતા. આ રીતે નર અને માદાના સ્થૂળ દેહોના માધ્યમ વગર પુરાના ભ્રૂણરૂપી દ્રશ્યમાન દેહોમાંથી પ્રથમ પ્રગટ થયેલા જળચર અને સ્થળચર પ્રાણી, પશુ, પક્ષી, કીટાણુઓ, જીવાણુઓ, માનવો, વાંદરો ના નર અને માદાના અલગ અલગ પંચોવાળા રાફડારૂપી અલગ અલગ દ્રશ્યમાન દેહોમાં ખરો કોષોરૂપી જીવાણુ વાસ કરવા લાગ્યા હતા અને તેમાં અધ્યક્ષરૂપી સૂક્ષ્મ દેહો, નિર્માતારૂપી મન, સલાહકારરૂપી વિચારો, કલાકારરૂપી બુદ્ધિ અને સુપરવાઇઝરરૂપી જીવોના નર અને માદાના અલગ અલગ પંચો નિવાસ કરવા લાગ્યા હતા. આ રીતના જળચર અને સ્થળચર પ્રાણી, પશુ, પક્ષી, કીટાણુ, જીવાણુ, માનવ અને વાંદરોના નર અને માદાના અલગ અલગ પંચોવાળા રાફડારૂપી અલગ અલગ દ્રશ્યમાન દેહો ચર્મચક્ષુ, કર્ણ, મુખ, ગુદા, પ્રજનન અંગો, હાથ, પગ, મગજ, અન્ન નળી, શ્વાસ નળી, નાક, હોજરી, આંતરડા, કિડની, ફેફસા, મૂત્રાશય, હૃદય, પાંખો, સાંચો, પીંછા, વાળ, હાડપિંજર, ડોક, થડ,
ધડ, માથું, નખ, લીવર, રંગ, રૂપ, સ્વાદ, શબ્દ, સ્પર્શ, ચેતન, ગંધ, ભય, મૈથુન, નિંદ્રા, ભય, મળદ્વાર, ચેતાતંત્ર, મજ્જાતંત્ર અને સ્પર્શ ઇન્દ્રિયોના ને ધારણ કરતા હતા અને તેમાં જ્ઞાન, ગુણ, શક્તિ, પ્રેમ, સત્ય, ત્યાગ, અહિંસા, સંતોષ, દયા, કામ, ક્રોધ, ભૂખ, થાક, સ્વમાન, શ્રવણ, દ્રષ્ટિ, આશા, ધ્રાણ, મોહ, અસત્ય, હિંસા, ઘૃણા, ઘમંડ, સ્વાર્થ, લોભ, લાલચ, કપટ, દ્વેષ અને ઈર્ષારૂપી વેબસાઇટોના પ્રભાવો પ્રગટ થતા હતા. આ રીતના જળથર અને સ્થળથર પ્રાણી, પશુ, પક્ષી, કીટાણુ, જીવાણુ, માનવો અને વાંદરોના નર અને માદાના અલગ અલગ પંચોવાળા રાફડારૂપી અલગ અલગ દૃશ્યમાન દેહોમાં નિવાસ કરતા કોષરૂપી જીવાણુએ પોતાના નિવાસરૂપી દશમાન દેહોને અલૌકિક, અદ્ભુત, દિવ્ય મહેલનું સ્વરૂપ આપ્યું હતું. તેમાં વિવિધ પ્રકારના કર્ણ, મુખ, નાક, આંખો, ગુદા, પ્રજનનાંગો, મૂત્રાશયરૂપી 10 દરવાજા મૂકેલા હતા અને અને 10 દરવાજાઓમાંના કર્ણોરૂપી દેહોને દૃશ્યમાન બ્રહ્માંડમાં પ્રગટ થતા શબ્દોને વર્તમાનમાં પણ સંભળાવતા હતા અને આંખો સૂક્ષ્મ દેહોને દૃશ્યમાન બ્રહ્માંડના દર્શન કરાવતી હતી અને નાકો સૂક્ષ્મ દેહોને દૃશ્યમાન બ્રહ્માંડમાં પ્રસરતી ગંધોનો અહેસાસ કરાવતા હતા અને ચેતનરૂપી જીવન જ્યોતને વર્તમાનમાં હરપળ સજીવન રાખનાર પહેરેગીર રૂપી પ્રાણવાયુને પૂરો પાડતા હતા અને મુખ દૃશ્યમાન દેહોમાં પ્રગટ રહેલા યજ્ઞરૂપી જઠરાગ્નિરૂપી મહાયજ્ઞને માટે અવિરૂપી દૈવ્યો પૂરા પાડતા હતા અને દૃશ્યમાન બ્રહ્માંડમાં પ્રગટ શબ્દને પ્રગટ કરતા હતા અને મળદ્વાર મહેલરૂપી દૃશ્યમાન દેહોમાં પ્રગટ થતા કચરાનો નિકાલ કરતું હતું અને મૂત્રાશય મહેલરૂપી દૃશ્યમાન દેહોમાં ઉત્પન્ન થતા ગંદા પાણીનો નિકાલ કરતું હતું અને પ્રજનનાંગો મહેલરૂપી દૃશ્યમાન દેહોમાં આવેલા ભૂનરૂપી દૃશ્યમાન દેહોને દૃશ્યમાન બ્રહ્માંડમાં પ્રગટ કરતા હતા. આ રીતના મહેલરૂપી દૃશ્યમાન દેહોમાં સૂક્ષ્મ દેહો, મન, વિચારો, બુદ્ધિને જીવો બિરાજતા હતા અને તેના કોમ્પ્યુટર મગજમાં આવેલા ચિત્તરૂપી મોનિટરમાં તમામ પ્રકારની વેબસાઇટો ખુલતી હતી. આ રીતના જળથર અને સ્થળથર પ્રાણી, પશુ, પક્ષી, કીટાણુ, જીવાણુ, માનવો, વાંદરોના નર અને માદાના અલગ અલગ પંચોવાળા રાફડારૂપી અલગ અલગ દૃશ્યમાન દેહોમાં નિવાસ કરતા કોષોરૂપી જીવાણુમાં રહેલા સૂક્ષ્મ દેહોએ સમય જતાં પોતાના ઈચ્છિત દૃશ્યમાન દેહોની માંગણી કરવા માંડી હતી અને પોતાના ઈચ્છિત દૃશ્યમાન દેહોમાં પ્રવેશવા માટે સંઘર્ષ, ઘર્ષણ, તકરાર અને વાદ વિવાદ ઉત્પન્ન કરવા લાગ્યા હતા. આ રીતના સૂક્ષ્મ દેહોના વ્યવહારોને સુપરવાઇઝરો પ્રકારના જીવોએ શબ્દ અને ચિત્ર સહ ફિલ્માવીને વેબસાઇટમાં મૂકવા માંડ્યા હતા અને આ રીતની વેબસાઇટો મારા સુપર કોમ્પ્યુટરમાં મોનિટરમાં ખુલવા લાગી હતી. આ રીતની વેબસાઇટોના માધ્યમથી મને સૂક્ષ્મ દેહોની તકરારની જાણ થઈ હતી. આથી જળથર અને સ્થળથર પ્રાણી, પશુ, પક્ષી, કીટાણુ, જીવાણુ, માનવો અને વાંદરોના નર અને માદાના અલગ અલગ પંચોવાળા રાફડારૂપી અલગ અલગ દૃશ્યમાન દેહની રચનાની સીધી રીતની પ્રક્રિયાને બંધ કરવા મેં ચેતન બ્રહ્માંડને સૂચના આપી હતી અને નર અને માદાના અલગ અલગ પંચોવાળા અલગ અલગ દૃશ્યમાન દેહોની રચના તેના નર અને માદાના દૃશ્યમાન દેહોના માધ્યમથી ગુપ્ત પ્રક્રિયાથી કરવા સૂચના આપી હતી અને તે પ્રમાણે જળથર અને સ્થળથર પ્રાણી, પશુ, પક્ષી, કીટાણુ, જીવાણુ, માનવો અને વાંદરોના નર અને માદાના અલગ અલગ પંચોવાળા રાફડારૂપી અલગ અલગ દૃશ્યમાન દેહોની રચના તેના નર અને માદાના દૃશ્યમાન દેહોના માધ્યમથી ગુપ્ત પ્રક્રિયાથી વર્તમાનમાં અર્પણ થતી રહે છે અને સૂક્ષ્મ દેહોને આ રીતે ગુપ્ત પ્રક્રિયાથી રચાતા પોતાના દૃશ્યમાન દેહોના રચનાની પ્રક્રિયાની જાણકારી વર્તમાનમાં હળપળ રહેતી નથી. આ રીતના જળથર અને સ્થળથર પ્રાણી, પશુ, પક્ષી, કીટાણુ, જીવાણુ, માનવો અને વાંદરોના નર અને માદાના અલગ અલગ પંચોવાળા રાફડારૂપી અલગ અલગ દૃશ્યમાન દેહો તેના નર અને માદાના દૃશ્યમાન દેહોના માધ્યમથી ગુપ્ત પ્રક્રિયાથી ઉત્પન્ન થતી દૃશ્યમાન દેહો
તેના આનુવંશિક ગુણધર્મો અને માતૃ ગુણધર્મો રૂપી જીનેટિક રૂપ, રંગ, સ્વાદ, ગંધ, શબ્દ, મૈથુન, નિંદ્રા, ભય, ચેતન, જાતિ, પ્રજાતિ, વર્ગ અને ક્રિયાને ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી બદલી શકતા નથી અને સૂક્ષ્મ દેહોને આ રીતે ગુપ્ત પ્રક્રિયાથી રચાતા પોતાના દ્રશ્યમાન દેહોની રચનાની પ્રક્રિયાની જાણકારી વર્તમાનમાં હરપળ રહેતી નથી. આ રીતે નર અને માદાના સમાગમોથી રચાતા નર અને માદાના દ્રશ્યમાન દેહોનું પ્રમાણ જળવાતું રહે છે અને ખરવોના ખરવો પ્રકારના સાકાર, સગુણ અને ક્ષણિક કોષો રૂપી જીવાણુ દ્રશ્યમાન દેહોમાં રહીને પોતાના દેહોના વિભાજનની પ્રક્રિયાથી વંશવૃદ્ધિ પામીને દ્રશ્યમાન દેહોને રાફડા માફક રચતા રહે છે. આ રીતના રાફડારૂપી નગરમાં ખરવોના પ્રકારના કોષો, બેક્ટેરિયા, જીવાણુઓ અને અમીબા વાસ કરતા રહે છે અને સૂક્ષ્મ દેહો તેમાં પ્રવેશતા રહે છે અને વિચારોની સલાહ મુજબ, બુદ્ધિની કારીગરી પ્રમાણે અને મનની માગણી પ્રમાણેની પ્રક્રિયા અને ક્રિયાઓ પોતાના દ્રશ્યમાન દેહોના માધ્યમથી સૂક્ષ્મ દેહો કરતા રહે છે અને સુપરવાઇઝર પ્રકારના જીવો તેનું સુપરવિઝન કરતા રહે છે અને સૂક્ષ્મ દેહો દ્રશ્યમાન દેહોમાં સવાર થઈને દ્રશ્યમાન બ્રહ્માંડના તારા, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડોમાં મુસાફરી કરતા રહે છે.